હવે ખેતીને ટકાવી હશે તો શું કરી શકીએ કે આમને આમ જો ચાલશું તો પાછલી પેઢી ભવિષ્યની ખેતી નહીં કરી શકે તો કરશે શું? અત્યારે બધાને ગામડામાંથી સિટીનો મોહ લાગ્યો છે અને જો સિટીમાં જશે તો આખા ગામડા ખાલી થઈ જશે, જમીનો વેચી નાખશે. આ બધી પોઝિશન એવી હતી કે અમે સરવાળો કરી આખા વર્ષનો તો કોઈ પ્રોફિટ નહોતી, સામે પૂરાસુરા થાય કાંક બસ એવું બચે, નુકસાની જાય આવું બધું. હવે જો આવી ખેતી કરશે તો શું કરે? એટલે હું આખો ગુજરાત ફર્યો તમને કે હવે આપણે આમાં જો ચીલા ચાલુ ખેતીમાં બદલાવ લાવવો હોય તો વધારે પ્રોફિટ ઓછો ખર્ચ તો શું કરી શકીએ? એક ટાઈમ એવું હતું અમારા ગામની અંદર ઓરફો પાણી થતા હતા અને દુષ્કાળમાં પડીને 450 ફૂટ ઉપર પહોંચી ગયા. એટલે આ પરિસ્થિતિને અનુસાર કરીને વિચાર કરી એક તો લેબર ખર્ચ, પાણીના ખર્ચ, પંપ ભરી જાય, લાઈટો આગળ પાછળ આવે, પછી દવાઈઓના ખર્ચા, ખેડૂતને કોઈ પ્રોફિટમાં કોઈ આવતી નથી. ખરેખર ખેડૂત, ભારતનો ખેડૂત તો હંમેશા દુનિયાને એ વિચાર આપે, દુનિયા શીખે એવો ખેડૂત હોવો જોઈએ. આ રાષ્ટ્રનો ઇતિહાસ કે છે મેરી દેશ કી ધરતી સોના ઉગલે હીરે મોતી. અને જો આવી ખેતી કરશું તો કેમ પોસાય? એટલે મેં આમાં વિચાર કર્યો કે આખું ગુજરાત ફર્યો. પછી એવું લાગ્યું કે આપણે જો હવે ખેતી બચાવી હશે તો હોર્ટિકલ્ચરમાં જાય, બાગાયતમાં. હાજી.